હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજે તમને લાગશે કે આ મેડમ કેમ મતલબ ભીના ભીના હેર ને એવું લાગે છે, તો હું તમને કહી દઉં કે હું ફ્રેશ થઈને આવી છું. આજે જવાનું છે શૂટમાં, તો હું તમને જલ્દી બતાવું આપણે કયા શૂટમાં જઈએ છીએ, આજે કયું લુક કરવાના છીએ, કેવા કપડાં છે ને કેવી જ્વેલરી છે. તો મારી જોડે હવે તમે ચાલો શૂટમાં. બાય. ગાઈસ, મેં ગરમ ગરમ ચા, વઘારેલી રોટલી અને કાળા ચણા છે ને સેલો ફ્રાય કર્યા છે થોડા, તો મસ્ત મસાલામાં કાળા ચણા અને બધું કરી દીધું છે. આજે પ્રોટીનવાળો નાસ્તો કરી લઈએ શૂટ જતા પહેલાં. ગાઈસ, બેગ ઉચકીને હું આવી ગઈ છું બ્યુટી પાર્લર. આપણું સ્વાગત કરવા ડોગીસ છે. ગાઈસ, હું આવી ગઈ છું બ્યુટી પાર્લર, તો વેઇટ કરી રહી છું. વેઇટ ક્યાં કરી રહી છું તમને બતાવું. આ સીડી છે, આ પાર્લર છે, હું વેઇટ કરી રહી છું. હારી મારી એક્ટિવા અને ફાઇનલી એ લોકો, હું થોડી વહેલા આવી ગઈ છું. 11 વાગ્યાનો ટાઈમ હતો, 10:30 જ થયા છે, તો વેઇટ કરીએ. ચલો, ફાઇનલી આ મારી એક્ટિવા પર એક છોકરો બેઠો છે. છોકરો ક્યારનો શું કરી રહ્યો જુઓ, રેડી થઈ રહ્યો. ઓ ભાઈ મારી એક્ટિવા છે. ગાઈઝ, ઇઝ અ નર્સિંગ સાલુ બ્યુટી મેકઓવર, અને એમનું બ્યુટી પાર્લર બહુ જોરદાર રેડી કર્યું છે. તમે જુઓ, મને બહુ ક્લાસિક લાગ્યું. પાટણમાં આવી રીતે જે રીતે એમને રેડી કર્યું છે આખું પરફેક્ટ એકદમ, એવું ફિલિંગ આવે છે જશે કે મને ગાંધીનગરમાં હોઉં. ફાઇનલી ગાઈઝ, આવી ગઈ છે મારી પાસે કોલ્ડ કોફી. સો ફાઇનલી ગાઈઝ, અમે આવી ગયા છે અહીંયા પાર્લરમાં. અને એકચ્યુઅલી હેરવિક, રિयल હેરવિકમાં મેં ફર્સ્ટ ટાઈમ કર્યું છે. જુઓ, ये एक्सटेंशन को करेंगे हम लोग क्रिम्पिंग, यस, और इस पर बहुत ही प्यारा लुक करने वाले हैं. सो जल्दी ही रिवील करेंगे हम लोग. Yes. पूरी वीडियो देखनी पड़ेगी I'm आपको, done. फिर जाके पूरा लुक आपको पता चलेगा कि Yeah. हम लोग क्या जुगाड़ करने वाले हैं. હા, Yes. અમે આવેલા હતા અને એકચ્યુઅલી છે ને એક ઓલ આઉટફિટ હતું જે અહીંયાથી હમણાં જ લઈ લીધું. અમે બીજું આઉટફિટ હતું, બટ અહીંયા આવ્યા પછી અમે લોકોએ ચેન્જ કર્યું છે અને પછી અમે લોકો સ્ટાર્ટ કર્યું છે કંઈક નવું લુક માટે. તો તમારે છે ને આખો વ્લોગ જોવો પડશે એની માટે. અને હું તમને બતાવીશ કે હેરવિક ઉપર બી લુક કેટલો મસ્ત લાગે છે. આ મારા કર્લ્સ હેર છે અને આપણે કરીશું. ચલો, ફાઇનલી હું થઈ ગઈ રેડી. અમે લેવા જઈએ છીએ આઉટફિટ વિથ એક બે જ્વેલરી વગેરે. જુઓ, કંઈ વાંધો નહીં. આરે છે ને પહેલી વાર કર્યા છે હેરવિક ઉપર, રાઈટ? બરાબર ને? તમે પહેલી વાર હેરવિક ઉપર આવું સ્ટ્રેટનિંગ કર્યા, કેવું લાગે? મજા આવે કે રિયલ વાળમાં મજા આવે? રિયલ માથું પકડીને આપણે કરીએ તો મજા આવે કે આવી રીતે પગ ઉપર લઈને મજા આવે? આવી રીતે પગ ઉપર લઈને જ મજા આવે છે. થાક ના લાગે ને? રિયલ ક્લાયન્ટ હોય ને, જેના રિયલ હેર હોય, હા, એ બહુ ચીસો પાડતા હોય, હે? વાળ ખેંચાતા હોય. અને આમાં તો કોઈ ખેંચાય, ગમે એટલું ખેંચા. હા, રાઈટ. ફાઇનલી ગાઈસ, અમે બંને જઈ રહ્યા છે આઉટફિટ વગેરે સિલેક્ટ કરવા દીદીની પાર્લરથી. અને એક્ટિવા હું તમને બતાવું, ચાવી હું ક્યાં ભૂલી ગઈ છું. એક્ટિવા અને ચાવી છે હું એની પાછળ ભૂલી ગઈ છું. હું તમને એ બી બતાવું નીચે જઈને. ફાઇનલી ગાઈસ, અમે આવી ગયા છે આઉટફિટ લેવા. હું તમને આઉટફિટ બતાવું. લુક ધેટ આઉટફિટ. આ કિયા ડિઝાઇનરનું છે સ્ટુડિયો, અને અમને કોલઅપ કરવાનું કીધું છે, એમને વાત કરી છે, તો અમે લોકો આઉટફિટ લઈએ છીએ અહીંયાથી. તમને બતાવીશ આઉટફિટ. પાટણ તો અમે લોકો આવી ગયા છે અહીંયા ચેન્જ ચેક કરવા માટે. તો અમારી પાસે એક સારું લુક માટે બહુ બધી સાડીઝ છે, બહુ બધી વેરાયટીઝ છે. અમે બે ચોઈસ કરી છે, મને દીએ બે બતાવી છે. તો પહેલાં તો એક આવી કલર છે, અને તો મને આ વધારે સારું લાગે છે. અને એક એમનું એક બીજું છે જે ગોલ્ડન બ્લાઉઝમાં છે અને ગોલ્ડન સાડી છે. બોલો તે કયું બેટર છે? કયું આર્યું? ડન. તો આપણે આ ડન કરીએ છીએ. ઓકે, તો દીદીને આપણે કહીશું કે આપણે આના ઉપર જ કરીશું. ओके, सो लेट्स गो. फाइनल वीडियो के लिए पूरा ब्लॉग देखना पड़ेगा. डन, पूरा लुक के लिए देखना ही पड़ेगा. तो चलो नेक्स्ट लुक के लिए. सी यू सून, बाय बाय. સો ફાઇનલી ગાઈઝ, અમે લોકોએ આઉટફિટ ડન કરી દીધું છે. અને આઉટફિટ ડન કરવામાં બહુ મુશ્કેલ પડે, કેમ કે એ લોકો આપણને બતાવે છે આ તે. અને આઉટફિટ ડન કર્યા પછી આપણે હવે લુક પર જઈશું. સો ફાઇનલી ગાઈઝ, અમે લોકોએ દિવાસના ઉપર જે છે ને કિયા દીદી, એના પરથી આઉટફિટ લઈ લીધું. ને આઉટફિટ લીધા પછી હવે અમે જઈ રહ્યા છીએ જ્વેલરી પાસ કરવા. તો લેટ્સ ગો. સો ફાઇનલી જુઓ, આ રહ્યું છે એમેટ્સ, એની ઉપર છે કિયા દીદીનું સ્ટુડિયો છે, જે કિયા ડિઝાઇનર.
તો ત્યાંથી અમે લોકોએ 2 સાડી લીધી છે. હું તમને એ ઘરે જઈને બતાવીશ. જ્યાં અમારો સ્ટુડિયો છે ને, તો સ્ટુડિયો જોઈને તમને બતાવું આખું લુક. ઓકે, સો ફાઇનલી હવે અમે અહીંયાથી થોડી શોપિંગ કરીશું. રિયલી ગાઈસ બહુ સ્ટ્રગલ કર્યું છે આજે. હું આવી શૂટમાં 11 વાગ્યાની અને મારું શૂટ હજી 3 વાગ્યા ટ્રેનિંગ થઈ ગઈ છે, પણ હજી ચાલુ નહીં થયું. અમે જે લુક વિચારી રહ્યા હતા એના માટે અમને કંઈ નહીં મળ્યું. આઈ થિંક સો આ લુક કેન્સલ થશે, બટ તમે જોજો આખો વ્લોગ. સો ફાઇનલી ગાઈસ અમે લોકો 11 વાગ્યાથી બપોરના 3 વાગ્યા શું તમને બતાવું. જુઓ 2:30 વાગ્યા છે અને 2:30 વાગ્યા હવે અમે પાછા સ્ટુડિયો આવી ગયા છીએ. સો ફાઇનલી ગાઈસ અમારું આઉટફિટ તો આવી ગયું છે, બટ અમારું શૂટ આજે વાગી ગયા છે 4. તો શૂટ અમારું કેન્સલ થયું છે અને તમે વિચારો આજે મારે પહેલી વાર આવું થયું. તો આખું શૂટ તમને હવે કાલે જોવા મળશે, તો કાલનો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. સો ફાઇનલી ગાઈસ પીટીએસ માટે હું રેડી થઈને આઉટફિટ પહેરીને બેસી છું ને અહીંયા મારા નેલ્સ બની રહ્યા છે. તો આજે શૂટ નથી અમારું, બટ શૂટ માટે કાલ શૂટ છે, બટ આજે રેડી થઈશું. તો કેવું છે કે જસ્ટ મારા નેલને એવું કરવામાં આવે છે. તો તમે જુઓ એકદમ કિલ્ટરવાળા નેલ છે. જુઓ એટલા મસ્ત ચળકે છે. તો આખું અહીંયા કરવામાં આવે છે ગિલ્ટર નેલ. તો દીદી કરી રહ્યા છે અમારા ગિલ્ટર નેલ. સો ફાઇનલી ગાઈસ મારા નેલ એક્સટેન્શન્સ થઈ ગયા છે. તમને હું બતાવું, એકદમ મસ્ત ગિલ્ટરવાળા છે અને આ લુક છે ને એકદમ મસ્ત બનવાનું છે. હું તમને છે ને કાલના વ્લોગમાં આખું લુક મેકઅપ સાથે બતાવીશ. આજે તો કંઈ છે નહીં, એટલે આજે હતું પણ અમારું કેન્સલ થઈ ગયું છે. તો અમુક વાર થાય આવું એક્સિડન્ટલી કે આપણે કોઈ શૂટ પર ગયા છીએ, કોઈ એક્સિડન્ટલી આઉટફિટ ખરાબ થઈ ગયો કે કોઈ બી નથી આવ્યું કે કોઈ હા ના થાય તમારાથી, તો કેન્સલ થાય. તો મારું લાઈફનું ફર્સ્ટ એવું શૂટ છે જે હું ગયા પછી કેન્સલ થયું છે. તો આજનો દિવસ તો મારો આખો આમાં જ ગયો છે કે શૂટ કેન્સલ ના થાય એનું હું 100% ધ્યાન આપ્યું. બટ ઠીક છે, કેન્સલ થઈ ગયું છે તો કોઈ વાંધો નહીં. હવે આપણે શું કરીશું કે ટ્રાય કરીશું કે જોઈએ. હવે ટ્રાય કરીએ. આ છે ને મારા જે પેલા લોંગ હેર હતા ને એ જ છે. શોર્ટ હેર છે, પણ ક્લિપિંગ કર્યા પછી કેવું લાગે છે નહીં, જબરજસ્ત. સો ફાઇન, ચલો આગળ આપણે જોઈએ કે નેલ એક્સટેન્શન સિવાય મને શું બીટીએસ એટલે કે આફ્ટર લુક પહેલાં પહેરવામાં આવશે. ઓકે, અહીંયા બધા કામ કરી રહ્યા છે. અહીંયા બધી જ્વેલરી સ્ટુડિયો બહુ સરસ છે અહીંયાનો. અને હું તમને બતાવું, અહીંયા જ્વેલરી, અહીંયા બધો મેકઅપનો સામાન છે અને સ્ટુડિયો છે. આર્યો તો મારા હેર ટર્ન ટફ થઈ ગયા છે, તમે જુઓ. અને હેર વીક આરી મેં પહેલી વાર ટ્રાય કરી છે. તો હેર થોડા વાખ્યા છે એટલા માટે કેમ કે આપણે જ્વેલરી સિલેક્ટ કરવાની છે. તો લેટ્સ ગો. ફાઇનલી ગાઈઝ હું એટલું જોરદાર આઉટફિટ સાથે બેસી ગઈ છું. બટ આ બ્લોગ તો કાલે આવશે, પણ આઉટફિટ આખું હું રેડી કાલે થશે. બટ અમારું ફેવરેટ બન છે જેમણે મને આવું ટોપ કરી આપ્યું છે. ટોપ હજી બન નથી વાળ્યું, પણ ટોપ કરેલું બી મને બહુ ગમે. એમ થોડા વાળ આગળ આવ્યા ને, એટલે મને હમણાં પૂછડી કરીને ચીડાવે છે દીદી. બટ ઇટ્સ ઓકે. આપણે હવે લેન્સ પહેરવાના છે એટલે જોરદાર ટ્રાય થવાનું છે. તમે બધા જોજો હું કેવી જોરદાર રડું છું. તો મસ્ત ક્રાય પછી હું રડ્યા પછી એકદમ મસ્ત લેન્સ પહેરી લીધા છે. તમને લેન્સ કલર બતાવું તો જુઓ. લેન્સ કલર છે જોરદાર. સેટઅપ તમે પકડશો. ફાઇનલી શૂટ સ્ટાર્ટ થઈ ગયું છે અમારું. જે આજે શૂટ નથી, જસ્ટ અમે પીટીએસ એટલે કે આફ્ટર લુક તમારું શું છે એ લઈએ છીએ. તો ચલો લેટ્સ ગો. સેટઅપ રેડી है क्या? कैमरा तो क्लीन करो. ધીસ ઇઝ માય મેકઅપ આર્ટિસ્ટ જેમણે આખું શૂટ રેડી કર્યું છે. નસરીન પઠાણ જેમનો આ સ્ટુડિયો છે.
સો ફાઇનલી ગાઈઝ મારું આજે લુક બધું ડન કરી દીધું છે એન્ડ લેન્સ પહેર્યા છે આજે મેં દેખાય છે કેમ કે બધું BTS લેવાના હતા તે તો BTS લીધા છે. બહુ થાકી ગઈ છું પણ હજી મારા સ્કિન કલર અને હાથ કલર ટેનિંગના લીધે બહુ બ્લેક પડી ગયા છે. તમે જુઓ આમ હું વ્હાઇટ લાગું છું પણ હાથ કલર નેલ એક્સટેન્શન્સ બી થયા તો હેન્ડ કલર અમે ડિફરન્ટ કરવા માટે હવે એ લોકો થોડુંક પ્રોડક્ટ યુઝ કરશે. સો નસરીનદી મને છે ને આ હેન્ડમાં છે ને કંઈક કરે છે. શું કરે દીદી? ये साइनर कर रहे हैं हम लोग. जो टैन आपकी हुई है ना अनइवन स्किन टोन, Yes. टोन में कन्वर्ट कर रहे हैं. ઠીક છે તો આ છે ને टैनिंग को रिमूव હું તમને કહું કે મને છે ને આવું તડકામાં ફરવાથી આખો બ્લેક હાથ થઈ ગયો હતો. તો બ્લેક હાથના લીધે શું કર્યું કે જો બ્લેક હાથ થઈ ગયા હોય ને તો એમની પાસે એક એવું છે સાઇનર જેનાથી છે ને મારો કલર આ પાછો જેવો સ્કિન કલર હશે ને વ્હાઇટ એવો થઈ જશે. તો એવું કરે છે જુઓ. તો હવે મારા હાથ મારા મોઢા નીચે લાપી કરે, દેશી ભાષામાં લાપી કરે છે એટલે શું મારા હાથ બી મારા મોઢા જેવા ધોળા લાગશે. ફાઇનલી ગાઈસ તમને લાગે છે કે મહાદેવ જેમ કેમ રેડી થઈને બેસી વ્હાઇટ કલર તો હું કહી દઉં કે દેખો હું અત્યારે સારી નહીં લાગતી આવ્યો પણ અત્યારે મને છે ને કલર ચેન્જ જે ટેનિંગ થયું હોય ને કાળી કાળી તો એનો કલર ચેન્જ થઈ રહ્યો છે. આ તો દીદીએ મને સીમર કરી દીધું છે તો મારા હાથ કલર મારો ફીસ થઈ ગયા ને એવું બને અમે એક જેવા થઈ જશે. સો ચલો આ કેવા વ્હાઇટ થાય છે હું તમને જલ્દી બતાવું. સો ફાઇનલી ગાઈસ મારું આ જુઓ થોડું ડ્રાય થઈ ગયું છે તો તમે જોશો ને તો હું તમને બતાવું એકદમ દાણા 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 આમ થોડુંક ઇચિંગ જેવું લાગે છે પણ એમ કહે છે કે દીદી એવું કીધું કંઈ બી એવું નહીં આડઅસર નહીં થાય. તો જુઓ અને મને એવું લાગે છે કે વ્હાઇટ કર્યું હશે ને ત્યાં તો બહુ જોરદાર આમ કલર આવવાનો છે એવું ફિલિંગ આવી રહ્યું છે મને. તો આપણે જોઈએ કે કેટલું વ્હાઇટ કરેલું છે ને કેટલું સારું આવે છે તો આપણે એને જોઈએ ચલો હે ને. બ્યુટી પાર્લરમાં છોકરીઓ બધી કલર કરવા જાય છે. આવું લાપી બાપી કરે પછી દોડી થઈ જાય ને પછી તમને લોકોને એવું કહે કે દેખ્યું તમે તો કેટલા કાળા છો, તમે કેટલા કાળા છો. કાળા ના હોય આંખના કલરથી લગાવીને મોઢાનો અને હાથનો કલર બી બ્યુટી પાર્લરમાં ચેન્જ થાય છે અને આ પાર્લર છે જુઓ. તો આ રહ્યું જુઓ આવી રીતે બધું છે ને બધું ધોળું કરવા આવવું પડે ગમે ત્યારે 6 મહિને. સો મારો હાથ ક્લીન થઈ ગયો છે જુઓ તમને બતાવું થોડી ઘણી. મારો હાથ ક્લીન થઈ ગયો છે જુઓ થોડું થોડું થોડું. સો ફાઇનલી ગાઈસ હું આવી ગઈ છું ઘરે આજે અને ટાયર્ડ છું તો મેં લઈ લીધું છે એક સરસ ડિનર ને હું ને મમ્મી બતાવો હું ને મમ્મી હાય દેખો હું ને મમ્મી અમે બંને હવે એસી ચાલુ કરી મસ્ત પૈકી સૂઈ જવાના છીએ. બરાબર મમ્મી? હાય હાય નહીં ઊંઘી જવાના કે નહીં ઊંઘવાના એવું પૂછવાનું. સુઈ જવાના હવે. સૂઈ અમારો જવાના. ટાઈમ થઈ ગયો છે અને સુવાનું. સવાર 4 વાગે ઉઠવાનું છે વહેલા. એટલે હાલ ને મારા મમ્મીના સવાર 4 વાગે જવાનું જોગિંગમાં તો એ છે ને હવે હેલ્ધી થોડુંક આમ વધારે વિચારે કેમ કે હું જીમ ચાલુ કરું ને તો એને જોગિંગ ચાલુ કરીએ તો મારા મમ્મી હવે તમે જો ફોન બી કેવી રીતે વાપરે તમને જો છોકરીઓ જેવી બન્યું ને બધી. હા છોકરી જેવી બનશે મારા મમ્મી હવે મસ્ત યંગ. અને તમે ચશ્મા જુઓ મારા મમ્મીના ચશ્મા નીચે કરીને પછી મસ્ત રીતે મોબાઈલમાં ચેડશે. એમેઝોન વાપરો એ શું આવે? ફ્લિપકાર્ટ જોશે. સો દરેકને ગુડ નાઇટ, ટાટા, જય શ્રી કૃષ્ણ.